નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ માટે કાર્યના સૂત્રો મેળવ્યા, બરાબર. અને આજે આપણે આગળ સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર મેળવીશું, બરાબર. આગળ ભણી ગયા એ સૂત્રો થોડા યાદ કરી લઈએ. સમતાપી પ્રક્રિયા હોય, સમતાપી, તો સમતાપી પ્રક્રિયા માટે કાર્ય શોધવા માટેનું સૂત્ર અગત્યનું સૂત્ર છે, ધ્યાનમાં રાખજો. W બરાબર મ્યુ આર ટી ઈ બેઝ લોગ V2/V1, બરાબર. આ રીતે લખાય. અથવા W બરાબર મ્યુ આર ટી 2.303 લોગ V2/V1. આ LN લખ્યું હોય ઈ બેઝ લોગ કહેવાય, અને LOG લખ્યું હોય 10 બેઝ લોગ કહેવાય, બરાબર. એટલે ઈ બેઝ લોગને 10 બેઝ લોગમાં આપણે કન્વર્ટ કરી દીધું, એટલે 2.303 વડે ગુણી નાખવાના. આ સૂત્રમાં મ્યુ છે એ આપેલ વાયુની મોલ સંખ્યા છે, આર વાયુ નિયતાંક છે, ટી છે એ તાપમાન છે, બરાબર. સમતાપી પ્રક્રિયા છે એટલે તાપમાન અચળ હશે. મ્યુ અને આર આપેલ વાયુના જથ્થા માટે અચળ પદ થયા. V2 અને V1, બરાબર, આ ચલ પદ છે. V2 એટલે અંતિમ અવસ્થામાં તંત્રનું કદ, અને V1 એટલે પ્રારંભિક અવસ્થામાં તંત્રનું કદ, બરાબર. એટલે આ સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર. આપણે આ સૂત્રનું સ્વરૂપ આવું પણ છેલ્લે લખ્યું કે મ્યુ આર ટી 2.303 લોગ P1/P2, બરાબર. V2/V1ના સ્થાને આપણે P1/P2 લખી શકીએ. બોયલના નિયમનો ઉપયોગ કરી અને આ કન્વર્જન આપણે મેળવી શકીએ અને અહીંયા મૂકી શકીએ. એટલે જો દબાણના સંદર્ભમાં, બરાબર, સમતાપી પ્રક્રિયા માટે કાર્ય શોધવું હોય, એટલે કે આપણને પ્રારંભિક અને અંતિમ અવસ્થાના દબાણ આપેલા હોય અને કાર્ય મેળવવું હોય તો આપણે આ સૂત્ર સીધું વાપરી શકીએ. તો જ્યારે સમતાપી પ્રક્રિયા હોય ત્યારે કાર્ય આ મુજબ મળે. અને આપણે એ પણ જોઈ ગયા કે સમતાપી પ્રક્રિયા માટે કાર્ય બરાબર ઉષ્મા હોય છે, બરાબર. એટલે કે ઉષ્મા શોધવાની હોય કે કાર્ય શોધવાનું હોય, સમતાપી પ્રક્રિયા માટે આ સૂત્ર લાગુ પાડી શકીએ. સમદાબ પ્રક્રિયા. સમદાબનો અર્થ થાય કે જે પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ રહેતું હોય. તો સમદાબ પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર આપણે યાદ કરીએ, બરાબર. મેળવી ગયા છીએ, આ ભણી ગયા એ થોડુંક યાદ કરીએ છીએ. W બરાબર P ડેલ્ટા V, અથવા તો W બરાબર P ડેલ્ટા V એટલે V2-V1, બરાબર. અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તો કાર્ય શોધવા માટે ડાયરેક્ટ આપણે આ સ્વરૂપ વાપરી શકીએ. P ડેલ્ટા Vનો અર્થ થાય P ડેલ્ટા V એટલે અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ, કદમાં થતો ફેરફાર. W બરાબર P ડેલ્ટા V અથવા W બરાબર P V2-V1, બરાબર. તો સમદાબ પ્રક્રિયા માટે કાર્ય શોધવાનું સૂત્ર ડાયરેક્ટ લાગુ પડશે. સમકદ, આ ખાસ ધ્યાનમાં રાખજો. સમકદ પ્રક્રિયા હોય એટલે કે તંત્ર અવસ્થા બદલતું હોય, પણ અવસ્થા બદલી દરમિયાન તંત્રનું કદ અચળ રહેતું હોય. તો અચળ કદે તંત્ર પર કે તંત્ર વડે કોઈ કાર્ય થતું નથી, બરાબર. કદમાં ફેરફાર શૂન્ય તો કાર્ય શૂન્ય. તો સમકદ પ્રક્રિયા માટે W બરાબર 0 થાય. એટલે અહીંયા કોઈ સૂત્ર વાપરવાની કોઈ જરૂરિયાત જ ન હોય, બરાબર. સમકદ હોય તો કાર્ય શૂન્ય થાય, બરાબર. તો સમતાપી માટે કાર્ય, સમદાબ માટે કાર્ય અને સમકદ માટે કાર્યનો અર્થ આપણે કરી ગયા. અને આવી થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે થર્મોડાયનેમિક્સના પ્રથમ ક્રમના નિયમનું સ્વરૂપ કેવું થાય એ પણ આપણે જોઈ ગયા. સમતાપી, સમદાબ, સમકદ અને ત્યારબાદ સમોષ્મી પ્રક્રિયા. આપણે છેલ્લે સમોષ્મી પ્રક્રિયા માટે એનો અર્થ કર્યો, તેમજ સમોષ્મી પ્રક્રિયા માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમનું સ્વરૂપ શું થાય એ પણ આપણે જોઈ ગયા. સમોષ્મી પ્રક્રિયા એટલે જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતી ઉષ્મા ઉર્જા, એટલે કે ઉષ્મા શૂન્ય હોય, Q બરાબર 0. Q બરાબર 0 તો એનો અર્થ કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર Q માઇનસ W આપણી પાસે સૂત્ર છે. તો Q લખો કે ડેલ્ટા Q ડેલ્ટા W જે પણ કંઈ સંજ્ઞા આપો, તો Q 0 થાય તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર માઇનસ W, બરાબર, આપણે જોઈ ગયા. તો સમોષ્મી પ્રક્રિયા માટે Q શૂન્ય હોવાથી ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર માઇનસ W થાય. આનો અર્થ પણ આપણે શબ્દોમાં પણ લખી ગયા, બરાબર. આટલું આપણે ભણી ગયા. હવે આગળ જોઈએ. જો હવે આપણે સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર બનાવવું છે. સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર બનાવવા માટે એક સંબંધ આપણે અહીંયા યાદ રાખીશું. સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ કદનો સંબંધ. દબાણ કદનો સંબંધ PV રેસ ટુ ગેમા બરાબર અચળ.
અચળને આપણે કોઈ સંજ્ઞા એ આપી શકીએ, બરાબર. આ સૂત્ર આપણે તારવાર નથી, આ સૂત્ર યાદ રાખવાનું. સમોષ્મી પ્રક્રિયા કહી દીધું હોય તો એના માટે દબાણ કદનો સંબંધ થશે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, જ્યાં ગેમા શું છે તો કે જ્યાં ગેમા બરાબર સીપી છેદમાં સીવી છે, એટલે કે આપેલ વાયુતંત્ર માટે સીપી અને સીવીનો ગુણોત્તર છે ગેમા. સીપી એટલે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને સીવી એટલે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. સમોષ્મી પ્રક્રિયા હોય તો આ સંબંધનું પાલન થાય કે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ એનો અર્થ કે દબાણ અને કદની ગેમા ઘાતનો ગુણાકાર જે પ્રારંભિક અવસ્થામાં હોય એટલો જ દબાણ અને કદનો ગુણાકાર અંતિમ અવસ્થામાં, દબાણ અને કદની ગેમા ઘાતનો ગુણાકાર અંતિમ અવસ્થામાં પણ થાય. આપણે કેમ બોયલના નિયમ માટે એવું લખીએ છીએ કે પીવી બરાબર અચળ. પીવી બરાબર અચળ એટલે કે P1 V1 બરાબર P2 V2 આવું આપણે લખીએ છીએ બોયલના નિયમ માટે. પીવી બરાબર અચળનો અર્થ શું થયો તો કે તંત્ર પ્રારંભિક અવસ્થામાં હોય ત્યારે એના દબાણ અને કદનો ગુણાકાર જેટલો હોય એટલો જ અંતિમ અવસ્થામાં એના દબાણ અને કદનો ગુણાકાર થાય, એનો જ અર્થ કહેવાય પીવી બરાબર અચળ. તો અચળ તાપમાને જેમાં બોયલનો નિયમ છે એવી જ રીતે સમોષ્મી પ્રક્રિયા માટે આ સંબંધ છે કે અહીંયા ખાલી પીવી બરાબર અચળ હતું. યાદ રાખવા માટે આ રીતે તમે સરખાવી યાદ રાખી શકો. બોયલના નિયમમાં પીવી બરાબર અચળ હતું અચળ તાપમાને, જ્યારે સમોષ્મી પ્રક્રિયા માટે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ છે. અહીં ગેમા ઘાત આવશે કદની, બરાબર. જ્યાં ગેમા એક અંક છે આપેલ વાયુ માટે સીપી અને સીવીનો ગુણોત્તર છે. તો આનો અર્થ એવો થાય, આ પ્રમાણે આપણે કરીએ તો કે પ્રારંભિક અવસ્થામાં દબાણ અને પ્રારંભિક અવસ્થામાં કદની ગેમા ઘાત, આ જવાબ જે આવે આ ગુણાકાર જે થાય, અંતિમ અવસ્થામાં દબાણ અને અંતિમ અવસ્થામાં કદ બરાબર P2 V2 અને અહીંયા ગેમા ઘાત મૂકી દો તો P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા બરાબર અચળ, બરાબર. અચળની સંજ્ઞા આપણે એ આપી છે. તો આ સમોષ્મી પ્રક્રિયા માટે આ સંબંધ ખાસ અગત્યનો છે, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. હવે જો કાર્ય આપણે મેળવવું છે સમોષ્મી પ્રક્રિયા માટે, તો કાર્ય W બરાબર કાર્યનું સામાન્ય સૂત્ર છે સંકલન PdV, બરાબર. અહીંથી શરૂઆત થાય કાર્ય શોધવા માટે. પછી જેવી થર્મોડાયનેમિક પ્રક્રિયા સમતાપી હોય તો એ પ્રમાણે આગળ વધે, આપણે કાલ જોઈ ગયા. સમદાબ હોય તો એ પ્રમાણે આગળ વધે, સમકદ હોય તો એ પ્રમાણે આગળ વધે. હવે આ સૂત્ર આપણે સમોષ્મી પ્રક્રિયા માટે આગળ વધારવાનું છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે W બરાબર સંકલન PdV. હવે કદના સંદર્ભમાં આપણે લિમિટ લખીએ V1 થી V2, બરાબર. તો જો કદના સંદર્ભમાં લિમિટ લખી તો હવે આપણે અહીંયા આ દબાણ છે, દબાણ એને કદના સ્વરૂપમાં કન્વર્ટ કરી અને પીના સ્થાને એ સ્વરૂપ લખવું પડે. તો એના માટે આપણે આ હકીકત વાપરીશું કે પીવી બરાબર અચળ. તો આ સમીકરણ 1 કહી દો. હવે આપણી પાસે સમોષ્મી પ્રક્રિયા માટે સંબંધ છે કે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. અચળ એટલે અહીંયા સંજ્ઞા એ આપી છે. તો આના પરથી એવું લખાય કે પી બરાબર A છેદમાં V રેસ ટુ ગેમા. આ V રેસ ટુ ગેમા નામ છેદમાં લઈ લો તો P બરાબર A છેદમાં V રેસ ટુ ગેમા. આ સમીકરણ 1માં પીના સ્થાને મૂકી દો તો સમીકરણ 1 હવે આવું થાય. જો સમીકરણ 1 પરથી કાર્ય W બરાબર સંકલન V1 થી V2 પીના સ્થાને A છેદમાં V રેસ ટુ ગેમા dV, બરાબર. હવે લિમિટ પણ કદના સ્વરૂપમાં છે અને આ પદ પણ કદના સ્વરૂપમાં આવી ગયું. હવે આમાં A છે એ અચળાંક છે, અચળ હોય એને આપણે સંકલનની બહાર લખી શકીએ. તો W બરાબર A બહાર લઈ લીધું, V1 થી V2 1/V રેસ ટુ ગેમા dV, બરાબર. હવે 1/V રેસ ટુ ગેમા છે અને આમ રીતે લખાય કે V1 થી V2 V રેસ ટુ માઇનસ ગેમા dV, બરાબર. હવે જો સૂત્ર આપણી પાસે સંકલનનું આ છે એ વાપરીશું કે સંકલન xની n ઘાત dx. તો આપણને ખબર છે કે n+1 xની n+1 ઘાત છેદમાં n+1. આ સૂત્ર આપણે ઘણી વખત ઉપયોગ કરી ગયા, એ જ વાપરવાનું. એક્સની જગ્યાએ v છે અને nની જગ્યાએ માઇનસ ગેમા ઘાત છે, બરાબર. dxની જગ્યાએ dv છે, એ સૂત્ર અહીંયા વાપરીએ. આ એ તો બહાર નીકળી ગયું છે, એમને રહેશે. તો W બરાબર A આ vની જે ઘાત છે એમાં 1નો વધારો એટલે માઇનસ ગેમા ઘાત છે એમાં 1નો વધારો એટલે માઇનસ ગેમા +1 અને એ જ ઘાત જે બની છેદમાં મુકાય
માઇનસ ગેમા પ્લસ 1 મોટો કાઉન્સ કરો, લોઅર લિમિટ મૂકો V1, અપર લિમિટ મૂકો V2, બરાબર. હવે આમાં લિમિટ એડ કરી દો તો W બરાબર A લિમિટ મૂકો એટલે Vના સ્થાને પહેલાં V2 માઇનસ ગેમા પ્લસ 1 ઘાત અને છેદમાં માઇનસ ગેમા પ્લસ 1 તો ખરું જ, પછી અહીંયા આવશે માઇનસ Vના સ્થાને લખો V1 માઇનસ ગેમા પ્લસ 1 અને એ બેયના છેદમાં તો ખરું જ ને, એટલે આપણે આખા બેયના છેદમાં આમ લખી શકીએ ડાયરેક્ટ, બરાબર. આ લિમિટ મુકાઈ ગઈ. હવે આ માઇનસ ગેમા પ્લસ 1 છે તો અહીંયા આમ એકને આગળ લખો ને માઇનસ ગેમા નામ લખો તો 1 માઇનસ ગેમા એમ લખાય, બરાબર. હવે આ એ છે એ અંદર ગુણી નાખો, એ અંદર ગુણી નાખો એટલે W બરાબર A. હા, એ અહીંયા ગુણાશે ને એ અહીંયા ગુણાશે. A V2 માઇનસ ગેમા પ્લસ 1 માઇનસ A V1 માઇનસ ગેમા પ્લસ 1 છેદમાં 1 માઇનસ ગેમા, બરાબર. હવે જો અહીંથી કે P1 V1 રેસ ટુ ગેમા બરાબર A અને P2 V2 રેસ ટુ ગેમા બરાબર A. તો આપણે એ જે છે એ એના સ્થાને આપણે P1 V1 રેસ ટુ ગેમા લખી શકીએ અને એના સ્થાને આપણે P2 V2 રેસ ટુ ગેમા લખી શકીએ. તો આ જે V2ના ગુણાકારમાં જે એ છે ને અહીંયા આપણે લખીશું P2 V2 રેસ ટુ ગેમા એના સ્થાને P2 V2 રેસ ટુ ગેમા અને આ V2 માઇનસ ગેમા પ્લસ 1 ઘાત એ તો એમને એમ જ કહેલાયો. A બરાબર P2 V2 રેસ ટુ ગેમા, આ એના સ્થાને આપણે લખ્યું P2 V2 રેસ ટુ ગેમા, બરાબર. બાકીનું એમના એમ. પછી આ માઇનસ, પછી અહીંયા જે એ છે V1 રેસ ટુ ગેમા પ્લસ 1ના ગુણાકારમાં એના સ્થાને આપણે લખીશું P1 V1 રેસ ટુ ગેમા, P1 V1 રેસ ટુ ગેમા V1 માઇનસ ગેમા પ્લસ 1 છેદમાં 1 માઇનસ ગેમા, બરાબર. હવે જો W બરાબર આ P2 એમના એમ V2ની ગેમા ઘાત અને V2ની માઇનસ ગેમા પ્લસ 1 ઘાત, તો ઘાતનો સરવાળો થાય તો V2ની ગેમા પ્લસ માઇનસ ગેમા પ્લસ 1 એટલે ગેમા માઇનસ ગેમા પ્લસ 1 એટલે V2ની એક ઘાત જ વધશે, ખ્યાલ આવ્યો. આવું થાય જો V2ની ગેમા પ્લસ માઇનસ ગેમા પ્લસ 1 કાઉન્સ કાઢી નાખો એટલે આ પ્લસ આ તો માઇનસ થઈ જવાનું એટલે ગેમા માઇનસ ગેમા પ્લસ 1 આવું થાય. ગેમા માઇનસ ગેમા એટલે નીકળી ગયું, એક ઘાત વધી તો એક ઘાત તો કંઈ લખવાની જરૂર નહીં, બરાબર. એટલે તમે સમજી શકો છો કે V2ની ગેમા ઘાત ને V2ની માઇનસ ગેમા પ્લસ 1 ઘાત, ઘાતનો સરવાળો કરો એટલે ગેમા માઇનસ ગેમા પ્લસ 1 એટલે ગેમા અને માઇનસ ગેમા નીકળી ગયું, એક ઘાત વધી એટલે V2, બરાબર. એક ઘાત તો અહીં લખવાની જરૂર નહીં એટલે P2 V2 થાય માઇનસ અહીંયા P1 એમના એમ. એવી જ રીતે અહીંયા પણ જો કે V1ની ગેમા ઘાત ને V1ની ગેમા પ્લસ 1 ઘાત, ઘાતનો સરવાળો કરો તો ગેમા માઇનસ ગેમા પ્લસ 1 એટલે V1ની એક ઘાત એટલે V1, બરાબર. એટલે P2 V2 આ થશે P2 V2 આ પદ ને આ પદ થશે P1 V1 1 માઇનસ ગેમા, બરાબર. હવે જો આ અહીંયા ઉપર નીચે માઇનસ વડે ગુણી નાખો તો માઇનસવાળું પ્લસ ને આ પ્લસવાળું માઇનસ એવી રીતે નીચે પણ, તો આને આમાં લખાય 1 વાળું પહેલાં લખવું છે એટલે આને આપણે પ્લસમાં લખ્યું P1 V1 તો આ માઇનસમાં P2 V2, તો એ જ રીતે છેદમાં 1 માઇનસ ગેમા હતું એની જગ્યાએ લખાય ગેમા માઇનસ 1, બરાબર. વાત એક જ થાય. એટલે દબાણ અને કદના સ્વરૂપમાં સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું આ સૂત્ર થયું. જો આપણી પાસે પ્રારંભિક અને અંતિમ અવસ્થાના દબાણ અને કદના મૂલ્યો હોય અને આપેલ જે વાયુતંત્ર છે એના માટે ગેમાનું મૂલ્ય હોય, ગેમા એ CP CVનો ગુણોત્તર છે, એ એક ચોક્કસ અંક હોય જે તે વાયુ માટે અચળાંક છે એ પણ હોય આપેલું હોય, તો આ સૂત્ર પરથી આપણે સમોષ્મી પ્રક્રિયા માટે કાર્ય શોધી શકીએ, બરાબર. એટલે આ અગત્યનું સૂત્ર અહીંના દાખલા ગણવા માટે તેમજ GNET માટે પણ. હવે આમાં આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ વાપરીએ તો આવું લખાઈ જો કે P1 V1 બરાબર μR T1 આ પ્રારંભિક સ્થિતિમાં આદર્શ વાયુ અવસ્થા સમીકરણ અને P2 V2 બરાબર μR T2, બરાબર. તો આ P1 V1ના સ્થાને μR T1 લખાય અને P2 V2ના સ્થાને μR T2 લખો, μR કોમન લઈ લો એટલે હવે ઉપરનું સૂત્ર આમાંય લખાય μR
T1 માઇનસ T2 છેદમાં ગેમા માઇનસ 1 બરાબર। તો જો આપણી પાસે આપેલ સમોષ્મી પ્રક્રિયા માટે પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં દબાણ અને કદ ન હોય અને પ્રારંભિક અને અંતિમ સ્થિતિનું તાપમાન હોય તો આ સૂત્ર વડે સમોષ્મી પ્રક્રિયા માટે કાર્ય શોધી શકાય બરાબર। P1 V1 માઇનસ P2 V2 તો P1 V1ની જગ્યાએ મ્યુ r T1 મૂક્યું, મ્યુ r T1 માઇનસ એમના એમ P2 V2ના સ્થાને મ્યુ r T2 મૂક્યું, મ્યુ r કોમન લઈ લીધા તો W બરાબર મ્યુ r T1 માઇનસ T2 છેદમાં ગેમા માઇનસ 1 બરાબર। તો આ રીતે આપણે સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યના સૂત્રો મેળવી શકીએ અને આનો ઉપયોગ પણ આપણે હવે ડાયરેક્ટ કરી શકીશું। જો હવે આપણે બીજા બે પરિણામ બનાવીએ સમોષ્મી પ્રક્રિયા માટે બરાબર। થર્મોડાયનેમિક્સમાં સમોષ્મી પ્રક્રિયાના અનુરૂપ પરિણામો વધારે છે। કાર્યનો સૂત્ર છે બરાબર, દબાણ કદના સંબંધનું આપણે હમણાં સૂત્ર લખ્યું અને દબાણ કદના સંબંધ પરથી સમોષ્મી પ્રક્રિયા માટે કદ તાપમાનનો સંબંધ પણ મેળવી શકાય। તો એ આપણે મેળવીએ। જો આદર્શ વાયુ અવસ્થા સમીકરણનો ઉપયોગ કરીને સમોષ્મી પ્રક્રિયા માટે કદ તાપમાનનો સંબંધ મેળવી શકાય અને આપણે દબાણ કદના સંબંધનો ઉપયોગ કરીશું બરાબર। એ સૂત્ર આપણે સ્વીકારેલું છે, એની સાબિતી નથી આપવાની। સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ કદનો સંબંધ આપણે જાણીએ છીએ। દબાણ કદનો સંબંધ હમણાં આપણે સૂત્ર લખ્યું કે PB ગેમા બરાબર અચળ બરાબર। આ સૂત્ર સમોષ્મી પ્રક્રિયા માટે આપણે સીધું વાપરીએ છીએ। હવે આપણે સમોષ્મી પ્રક્રિયા માટે કદ તાપમાનનો સંબંધ મેળવવો છે। તો કદ તાપમાનનો સંબંધ મેળવવા માટે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ વાપરીએ કે આપેલ થર્મોડાયનેમિક વાયુતંત્ર માટે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ। તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ શું છે? તો કે PV બરાબર મ્યુ RT બરાબર। આપણે સંબંધ કોનો મેળવવો છે? તો કે કદ અને તાપમાનનો। હવે આ સમીકરણ 1 કહી દો અને આ સમીકરણ 1માં આ V ગેમા એટલે કદના સ્વરૂપનું પદ તો છે જ અને આ P છે એના સ્થાને તાપમાનનું પદ આવે એ રીતે આપણે અહીંયા Pના સ્થાને આ સમીકરણ પરથી તાપમાન અને કદના સ્વરૂપનું પદ આવે એ રીતે આપણે આ બે સમીકરણ પરથી વિચારવું પડે। તેના માટે આપણે શું કરીએ? જો તો કે આમાં Pને કરતાં બનાવો તો P બરાબર મ્યુ RT છેદમાં V થાય, V આમ છેદમાં લઈ લો
પી બરાબર મ્યુ આર ટી છેદમાં વી અહીં પીના સ્થાને મૂકી દઈએ સમીકરણ 1માં. સમીકરણ 1 પરથી આ પી છે અહીંયા આપણે લખીએ મ્યુ આર ટી છેદમાં વી અને આ વી રેસ ટુ ગેમા ઘાત તો એમ જ છે બરાબર અચળ. તો હવે તમે જોઈ શકો છો કે હવે આ સમીકરણ 1 જે બન્યું એમાં મ્યુ અને આર તો અચળ છે જ, અચળાંકો છે, તાપમાન છે અને આ કદ છે ને આ કદના સ્વરૂપનું સૂત્ર છે બરાબર. એટલે એનો અર્થ કે આપણને હવે આના પરથી સમોષ્મી પ્રક્રિયા માટે કદ તાપમાનનો સંબંધ મળી જાય. આપેલ થર્મોડાયનેમિક વાયુતંત્ર માટે મ્યુ એટલે મોલ સંખ્યા અથવા એનો જથ્થો સૂચવે. તો એ તો અચળ પદ થયું, આપેલ ચોક્કસ જથ્થાનો વાયુ આપણે થર્મોડાયનેમિક તંત્ર તરીકે લીધો હોય. આર છે એ વાયુ નિયતાંક છે બરાબર, એ અચળાંક છે. તો મ્યુ અને આર અચળ છે તો આ મ્યુ આર અચળ છે માટે હવે આપણે આમ લખી શકીએ. જો આ ટી એમના એમ એટલે જે અચળ પદ છે એ લખવાની જરૂર નહીં બરાબર. ટી એમના એમ આ વી જે છેદમાં છે ને અંશમાં લખીએ તો વીની -1 ઘાત, છેદમાંથી અંશમાં લઈ જાઓ એટલે ઘાતની નિશાની બદલાઈ જાય. છેદમાં વી છે એટલે કે વીની 1 ઘાત છે, અંશમાં લખીએ તો વીની -1 ઘાત અને આ વી રેસ ટુ ગેમા તો અહીંયા છે જ બરાબર અચળ. તેનો અર્થ કે ટી વીની -1 ઘાત ને વીની ગેમા ઘાત, ઘાતનો સરવાળો થાય તો વીની ગેમા -1 ઘાત, ઘાતનો સરવાળો કરો એટલે ગેમા -1 થાય બરાબર અચળ બરાબર. તો આ સમોષ્મી પ્રક્રિયા માટે તાપમાન કદનો સંબંધ છે. તો આ બધા પરિણામો છે એ બરાબર જીનીટ માટેના જે પણ કંઈ એમસીક્યુ થર્મોડાયનેમિક્સને અનુરૂપ હોય એમાં ખૂબ ઉપયોગી સૂત્રો છે આ બધા બરાબર. જે સૂત્રો અત્યાર સુધી આપણા ચેપ્ટરમાં મેળવ્યા છે ખાસ અગત્યના જીનીટ માટે અને આ ચેપ્ટરના જે દાખલાઓ છે કે કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરવા માટે આ સૂત્રો છે એ અગત્યના છે. એટલે આપણે તારવણી કરીએ છીએ અને તમે એ સૂત્રો ધ્યાનમાં પણ રાખતા જજો. સમોષ્મી પ્રક્રિયા હોય તો તાપમાન અને કદનો સંબંધ ડાયરેક્ટ લાગુ પડે. ટી વી રેસ ટુ ગેમા -1 ઘાત, ગેમા એટલે જે વાયુની વાત થાય છે એ વાયુ માટે સીપી સીવીનો ગુણોત્તર એ એક ચોક્કસ અચળાંક હોય બરાબર. જરૂરી હોય દાખલામાં તો આપણને ગેમાનું મૂલ્ય આપી પણ દીધું હોય. ટી છે એ તાપમાન છે ને વી છે એ કદ છે બરાબર છે. તો આવી જ રીતે આપણે સમોષ્મી પ્રક્રિયા માટે આ કેમ કદ તાપમાનનો સંબંધ મેળવો એમ સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ તાપમાનનો સંબંધ પણ મેળવી શકાય. સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ તાપમાનનો સંબંધ, દબાણ પી તાપમાનનો સંબંધ બરાબર. તો આવી જ રીતે એ પણ મળે. જો આપણે પેલા દબાણ કદનો સંબંધ છે એ સૂત્ર અહીંયા મૂકી દઈએ કે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. આ સમીકરણ 1 કહી દો બરાબર. હવે આપણે દબાણ અને તાપમાનનો સંબંધ મેળવવો છે. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ લખીએ આવી જ રીતે. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ બરાબર. પીવી બરાબર મ્યુ આર ટી. અહીંયા આપણે કદ તાપમાનનો સંબંધ મેળવો તો પીને કરતાં બનાવી અને આ સૂત્ર સમીકરણ 1માં મૂક્યું હતું એવી રીતે અહીંયા આપણે વીને કરતાં બનાવી દઈએ. તો વીને કરતાં બનાવો તો વી બરાબર મ્યુ આર ટી છેદમાં પી થાય બરાબર. હવે સમીકરણ 1માં આ પદ સમીકરણ 1માં અહીંયા વીના સ્થાને મૂકી દો. વીની જે ગેમા ઘાત છે ને એમાં વીના સ્થાને મૂકી દો. તો સમીકરણ 1 પરથી જો પી એમના એમ બરાબર. તો વીના સ્થાને આખું આ પદ મ્યુ આર ટી છેદમાં પી અને એની ગેમા ઘાત બરાબર અચળ. હવે જે મ્યુ આર એ અચળ જ પદ છે એટલે એને આપણે અહીંયા હવે આ સંબંધ જે લખીએ આ રીતે એમાં લખવાની જરૂર નહીં. અહીંયા કેમ આ રીતે મ્યુ આર અચળ છે એટલે એ આપણે કાઢી નાખ્યું ટી અને આ રીતે વીની ગેમા -1 ઘાત મળ્યું. એવી જ રીતે અહીંયા મ્યુ આર અચળ છે. તો હવે શું વધ્યું જો તો કે અહીંયા પી, અહીંયા ટીની ગેમા ઘાત અને છેદમાં પીની ગેમા ઘાત બરાબર. આ ગેમા ઘાત તો આ બધાને લાગુ પડે ને. મ્યુ આર અચળ તો મ્યુ આરની ગેમા ઘાત અચળ જ થાય એટલે
ટીની ગેમા ઘાત છેદમાં પીની ગેમા ઘાત બરાબર અચળ. હવે આ પીની ગેમા ઘાત અંશમાં લઈ લો ને ઉપર પીની કંઈ ઘાત નથી એટલે એક ઘાત કહેવાય. તો આવું થાય જો કે પીની 1 માઇનસ ગેમા ઘાત આ અંશમાં જાય એટલે પીની માઇનસ ગેમા ઘાત થાય એટલે પીની 1 માઇનસ ગેમા ઘાત ઇન્ટુ ટીની ગેમા ઘાત બરાબર અચળ. તો સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ તાપમાનનો સંબંધ આ રીતે થશે પીની 1 માઇનસ ગેમા ઘાત ગુણ્યા ટીની ગેમા ઘાત બરાબર અચળ. બરાબર છે. તો આ પરિણામ આપણે આના પરથી મેળવી શકીએ, આ સમીકરણ પરથી. આ આપણે સૂત્ર યાદ રાખેલું હોય તો એના પરથી આ સંબંધો આપણે મેળવી શકીએ. બરાબર. ઘણી વખત તમને આ જ રીતે MCQ પૂછતા હોય છે કે સમોષ્મી પ્રક્રિયા માટે પીવી રેઝ ટુ ગેમા બરાબર અચળ હોય તો દબાણ તાપમાનનો સંબંધ શું થાય કે કદ તાપમાનનો સંબંધ શું થાય. તો આ સૂત્ર આપણે આ રીતે મેળવી શકીએ. બરાબર. આ એના જવાબ થશે. જો આપણી પાસે કોઈ પણ પ્રશ્ન આવશે તો એમાં જે તે વાયુની વાત કરી હોય, જે પણ કંઈ થર્મોડાયનેમિક પ્રક્રિયા કરેલી હોય એ કોઈ વાયુ પર કરેલી હોય તો હવે એ વાયુ કયો છે, એક પરમાણવિક વાયુ છે કે દ્વિપરમાણવિક વાયુ છે એની પર આધાર રાખશે કે એના માટે CpCv એટલે કે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા તેમજ Cv અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા તેમજ Cp અને Cvનો ગુણોત્તર એટલે ગેમાના મૂલ્યો શું થાય, કયો વાયુ છે એની પર આધાર રાખે. એક પરમાણિક વાયુ છે તો એના માટે CpCv ગેમાના મૂલ્યો, દ્વિપરમાણિક છે એમાંય પાછા બે પ્રકાર હોય એના માટે CpCv અને ગેમાના મૂલ્યો શું થાય એ વાયુના પ્રકાર પર આધાર રાખે. એટલે કોઈપણ એક્ઝામ્પલમાં કોઈપણ દાખલામાં વાયુના પ્રકાર પરથી ઘણી વખત તમારે એના માટે CpCv અને ગેમાના મૂલ્યો નક્કી કરવા પડે અને ઘણી વખત તમને આપી દીધા હોય. બરાબર, તો એ આપણે સૂત્રો જોઈ લઈએ. જો પહેલાં તો આપણે જાણીએ છીએ કે Cp અને Cvના ગુણોત્તરને ગેમા વડે દર્શાવાય. Cp અને Cvના ગુણોત્તરને ગેમા વડે દર્શાવાય છે. ગેમા વડે એક સંજ્ઞા આપી છે ગુણોત્તરને દર્શાવાય છે. એટલે આપણે આ રીતે તો લખી શકીએ કે ગેમા બરાબર Cp છેદમાં Cv. આગળ પણ આપણે જે ગેમાની વાત થઈ એમાં ગેમાનો અર્થ આ છે Cp છેદમાં Cv. ગેમાનું એક અન્ય સૂત્ર છે, જો આ બધા સૂત્રો ખાસ ધ્યાનમાં રાખતા જજો.
અને ગેમા બરાબર 1+2/f બરાબર. ગેમાનું એફના સ્વરૂપનું સૂત્ર આ પણ છે, જ્યાં એફને વાયુના મુક્તતાના અંશો કહેવાય. વાયુના મુક્તતાના અંશોની સંખ્યા કહે છે. એફ છે એ વાયુના મુક્તતાના અંશોની સંખ્યા સૂચવે છે બરાબર. એક વાયુ સાથે સંકળાયેલ એક ચોક્કસ અંક છે જેને મુક્તતાના અંશો કહેવાય. તો મુક્તતાના અંશો એફના સ્વરૂપમાં ગેમાનું સૂત્ર આ છે. સીપી સીવીનો ગુણોત્તર ગેમા કહેવાય. સીપી અને સીવીની બાદબાકી બરાબર આપણે આ જાણીએ છીએ. જો કે સીપી માઇનસ સીવી બરાબર આર થાય. સીપી માઇનસ સીવી બરાબર આર, જ્યાં આર છે એ વાયુ નિયતાંક છે. વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો તફાવત ને જ વાયુ નિયતાંક આર વડે આપણે દર્શાવીએ છીએ. સીવી અને સીપીના આરના સ્વરૂપના અન્ય સૂત્રો છે, જેમ કે સીવી બરાબર 3R, સીવી બરાબર FR/2 બરાબર. જ્યાં એફ એટલે મુક્તતાના અંશોની સંખ્યા. આ સૂત્રો છે એ બધા ધ્યાનમાં રાખજો. સીવી બરાબર FR/2, સીપી બરાબર R+FR/2 બરાબર. તો આ સીવીનું સૂત્ર છે, આ સીપીનું સૂત્ર છે. આ બધા સૂત્રોની સાબિતી બરાબર. અમુક આ ગુણોત્તર સૂચવે છે, એની કોઈ સાબિતી નથી. આ બધા સૂત્રો મેળવી શકાય, પણ એ મેળવવાની જરૂર નથી. આપણે ધ્યાનમાં રાખીશું આટલું. ગેમા એટલે CP/CV. ગેમા બરાબર 1+2/f. એફ એ મુક્તતાના અંશોની સંખ્યા છે. સીપી માઇનસ સીવી બરાબર આર, જ્યાં આર વાયુ નિયતાંક છે. અને સીવી અને સીપીના વાયુ નિયતાંક આર અને મુક્તતાના અંશો એફના સ્વરૂપમાં સૂત્રો છે. સીવી બરાબર FR/2 અને સીપી બરાબર R+FR/2 બરાબર. તો આ સૂત્રો છે અને એનો ઉપયોગ કરી આપણે કયો વાયુ છે એ વાયુના પ્રકાર મુજબ સીપી સીવી અને એના માટે ગેમા શું થશે એ મેળવી શકીએ. જેમ કે એક પરમાણિક વાયુ હોય, પહેલાં આપણે એક પરમાણિક વાયુની વાત કરીએ. એક પરમાણિક વાયુ માટે આપેલ વાયુનો જે અણુ છે એની અંદર માત્ર એક પરમાણુ છે, એક પરમાણિક વાયુ. તો એક પરમાણિક વાયુ માટે એફ બરાબર 3, મુક્તતાના અંશોની સંખ્યા 3 છે એક પરમાણિક વાયુ માટે. દ્વિપરમાણિક વાયુ હોય તો આપેલ વાયુના અણુમાં પરમાણુની સંખ્યા 2 હોય. જેમ કે ઓક્સિજન છે O2, તો એ દ્વિપરમાણિક થયું બરાબર. હિલિયમ છે, નિયોન છે, તો એ એક પરમાણિક થયા. એક પરમાણિક એટલે માત્ર એક જ પરમાણુ ધરાવે, અને દ્વિપરમાણિક એટલે આપેલ વાયુના અણુમાં પરમાણુની સંખ્યા 2 હોય. જો આપેલ વાયુ નમૂનો કે જેને આપણે થર્મોડાયનેમિક તંત્ર તરીકે લીધું છે એમાં એક પરમાણુ જ હોય, એટલે કે એક પરમાણિક હોય, તો એના માટે મુક્તતાના અંશોની સંખ્યા F બરાબર 3 થાય. મુક્તતાના અંશોની સંખ્યા 3 થાય તો ગેમા બરાબર 1+2/f. આ સૂત્ર પરથી ગેમા બરાબર 1+2/f. એફની જગ્યાએ 3 મૂકી દો તો ગેમાનું મૂલ્ય 3 ને 2 5/3 થાય બરાબર. એક પરમાણિક વાયુ માટે ગેમા 5/3 થાય. સીપી અને સીવી એક પરમાણિક વાયુ માટે એફ બરાબર 3, ગેમા આ મુજબ થશે. સીપી અને સીવી, તો સીપી બરાબર FR/2 છે, તો એફની જગ્યાએ 3 મૂકી દો તો સીપી થાય 3R/2, જ્યાં આર છે એ વાયુ નિયતાંક. સીવી બરાબર FR/2 છે ને, સીવી બરાબર 3R/2 અને સીપી જો R+FR/2 આ મૂળ સૂત્ર છે. તો એફની જગ્યાએ 3 મૂકી દો તો R+3R/2 લસા લઈ લો. જો 2R+3R
એટલે 5R છેદમાં 2. તો એક પરમાણિક વાયુ માટે Cp Cv અને આ ગેમા, બરાબર. એવી જ રીતે દ્વિપરમાણિક વાયુ માટે દ્વિપરમાણિક વાયુમાં બે વાત હોય. જો એક પરમાણિક વાયુ છે તો એમાં માત્ર એક જ શક્યતા હોય કે મુક્તતાના અંશોની સંખ્યા 3 હોય. જ્યારે દ્વિપરમાણિક વાયુ હોય તો એ દ્વિપરમાણિક વાયુ રિજિડ રોટર છે કે એમાં વાઇબ્રેશન પણ છે. બરાબર. રિજિડ રોટર છે એનો અર્થ કે દ્વિપરમાણિક વાયુના બે પરમાણુઓ એના મધ્યમાન સ્થાનની આસપાસ કંપન નથી કરતા, એટલે એમાં વાઇબ્રેશન નથી, નાના કંપનો નથી થતા. એટલે દ્વિપરમાણિક હોય અને રિજિડ રોટર હોય, આવી ચોખવટ કરી હોય. રિજિડ રોટર, બરાબર, દ્રઢ હોય. રિજિડ રોટરનો અર્થ થાય દ્રઢ હોય, કંપન ન હોય. રિજિડ રોટર. તો રિજિડ રોટર હોય તો દ્વિપરમાણિક વાયુ માટે રિજિડ રોટર આ ચોખવટ કરેલી હોય તો F બરાબર 5. F બરાબર 5 તો પછી ગેમા બરાબર 1+2/F છે ને, Fની જગ્યાએ 5 મૂકો તો આ થશે 7/5. બરાબર. Cvના સૂત્રમાં Fની જગ્યાએ 5 મૂકો તો આ 5R/2. અને Cpના સૂત્રમાં Fની જગ્યાએ 5 મૂકો તો R + 5R/2. 5R/2 એટલે ચાલો તો 7R/2. બરાબર. એટલે આ દ્વિપરમાણિક રિજિડ રોટર વાયુ માટે Cp, Cv અને ગેમા. અને દ્વિપરમાણિક રિજિડ રોટર, બરાબર, ઉદાહરણ તરીકે O2 છે, O2 ઓક્સિજન, એ દ્વિપરમાણિક રિજિડ રોટર કહેવાય. એના માટે Cp, Cv, ગેમાના મૂલ્ય આ મુજબ થાય. એક પરમાણિક વાયુ તરીકે હિલિયમ છે કે નિયોન છે, બરાબર, એક પરમાણિક થયા તો એના માટે Cp, Cv, ગેમાના મૂલ્ય આ મુજબ થાય. દ્વિપરમાણિક વાયુ વિથ વાઇબ્રેશન, બરાબર. દ્વિપરમાણિક વાયુ હોય ને વાઇબ્રેશન હોય એનો અર્થ કે અહીંયા એ દ્વિપરમાણિક વાયુના બંને પરમાણુ આમ કંપન પણ કરતા હોય તો એના માટે F બરાબર 7 છે. એના માટે મુક્તતાના અંશોની સંખ્યા 7 છે. તો F બરાબર 7 તો પછી આ મુજબ ગેમા, Cv અને Cp શું થાય આપણે જોઈ લઈએ. જો તો ગેમા બરાબર 1+2/F તો 2/7 અહીં લસા લો એટલે 9/7 થાય. બરાબર. અને Cv થાય 7R/2. અને એવી જ રીતે Cpનું મૂલ્ય થાય R + 7R/2. આરની જગ્યાએ 7 મૂકવાના, બરાબર. તો આ થશે 9R/2. તો આ થયું Cp. તો આ વાયુ કયો છે એની પર Cp, Cv અને ગેમાના મૂલ્યો આપણે એનો ઉપયોગ કરીશું, બરાબર. અને આવા નાના પ્રશ્ન પણ હોય કે આપેલ કોઈ પણ વાયુ કહી દીધો કે ઓક્સિજન માટે Cp કેટલું થાય તો એના માટેનું આ સૂત્ર આપણે છે. Cv કેટલું થાય, ગેમા કેટલું થાય, બરાબર. આનો ઉપયોગ અન્ય કોઈ ગણતરીમાં પણ આપણે કરીશું. સામાન્ય રીતે દ્વિપરમાણિક રિજિડ રોટર વાયુ હોય અને એક પરમાણિક વાયુ હોય એના માટે આપણે એક્ઝામ્પલ આવતા હોય છે, બરાબર. એટલે આ ધ્યાનમાં રાખજો. આ મૂળ સૂત્રો છે અને એ સૂત્રનો ઉપયોગ કરી એક પરમાણિક તેમજ દ્વિપરમાણિક વાયુ માટે Cp, Cv અને ગેમાના મૂલ્યો આ મુજબ નક્કી કરી શકાય છે.
જો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. થર્મોડાયનેમિકના પ્રથમ ક્રમના નિયમનો ઉપયોગ કરી અને આ એક્ઝામ્પલ આપણે ગણી શકીશું. બરાબર, આપણને હવે થર્મોડાયનેમિકના પ્રથમ ક્રમનો નિયમ ખબર છે. તંત્ર અવસ્થા બદલે દરમિયાન ઉષ્મા કાર્ય અને તંત્રની આંતરિક ઉર્જામાં થતા ફેરફાર વચ્ચેનો એ સંબંધ આપણે હવે આપણે ભણી ગયા છીએ. આપણે એ સૂત્ર પણ અર્થ કરી ગયા. બરાબર, એનો ઉપયોગ આપણે કરી અને આ દાખલો ગણી શકીશું. રકમ જોઈએ. જો એક વાયુને સંતુલિત અવસ્થા એથી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા બી સુધી લઈ જવામાં આવે છે. એટલે પ્રારંભિક અવસ્થાને એ નામ આપ્યું છે, અંતિમ અવસ્થા બી છે, અને પ્રક્રિયાનો પ્રકાર છે સમોષ્મી. બરાબર, સમોષ્મી પ્રક્રિયા છે. પ્રારંભિક અવસ્થા એ, અંતિમ અવસ્થા બી છે. બરાબર, એમાંથી બીમાં સમોષ્મી રીતે લઈ જવામાં આવે છે. તો તંત્ર પર થયેલ કાર્ય, તંત્ર પર થતું કાર્ય, તંત્ર પર થતું કાર્ય, જો તંત્ર વડે કાર્ય નથી, તંત્ર પર કાર્ય છે, તો તંત્ર પર થતું કાર્ય ઋણ હોય. બરાબર, ડબલ્યુ નું મૂલ્ય આપણને આપેલું છે 22.3 જૂલ. એટલે 22.3 જૂલ પર આગળ નિશાની શું મૂકીશું? માઇનસ. બરાબર, આ યાદ કરો છો કે તંત્ર પર થતું કાર્ય ઋણ કહેવાય, જ્યારે તંત્ર વડે થતું કાર્ય ધન કહેવાય. થર્મોડાયનેમિક્સમાં કાર્ય માટે આ સંજ્ઞા પદ્ધતિ છે. અહીંયા આપણને રકમમાં ચોખવટ પાડેલી છે કે તંત્ર પર થતું કાર્ય આટલું છે. એટલે તંત્ર પર થતું કાર્ય છે એટલે આગળ નિશાની શું મૂકશું? માઇનસ. બરાબર, એટલે -22.3 જૂલ. એટલે આપણને રકમમાં -22.3 જૂલ એવું લખી નથી આપ્યું, પણ એવું તો લખીને આપ્યું છે કે તંત્ર પર થયેલ કાર્ય. તો તંત્ર પર થતું કાર્ય કે તંત્ર પર થયેલ કાર્ય ઋણ હોય. એટલે આપણે ડબલ્યુનું મૂલ્ય જે ગણતરીમાં લેશું એ માઇનસમાં લેશું. બરાબર, એટલે આગળ માઇનસ મૂકી દેવાનું. જો તંત્રને એથી બી સ્થિતિ સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય, તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે? બરાબર, 1 કેલરી બરાબર આપણને એક સંબંધ પણ આપેલો છે. 1 કેલરી બરાબર 4.19 જૂલ થાય. આ જૂલ અને કેલરી બંને ઉર્જાના એકમો છે, ઉષ્મા ઉર્જાના, એટલે એ સંબંધ પણ આપેલો છે. તો પહેલાં તો જો આ જે માહિતી છે આપણી પાસે કે સમોષ્મી પ્રક્રિયા છે આ પહેલી સ્થિતિ માટે, અને કાર્ય આપ્યું છે. સમોષ્મી પ્રક્રિયામાં હોવાથી આપણે આવું લખી શકીએ, સમોષ્મી પ્રક્રિયા માટે Q બરાબર 0. હવે પ્રથમ નિયમ વાપરો આ પહેલી પર આટલી પરિસ્થિતિ માટે. બરાબર, પછી આપણને જવાબ મળશે. પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા ઈ ઇન્ટરનલ, જો ઘણી વખત આ ડેલ્ટા ઈ ઇન્ટરનલની જગ્યાએ ડેલ્ટા યુ સંજ્ઞા પણ વપરાય છે. સંજ્ઞા ગમે તે તમે વાપરો, એમાંથી કોઈ ફેર નહીં પડે. બરાબર, એટલે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર Q માઇનસ ડબલ્યુ, આ સૂત્રનું સ્વરૂપ છે. ઘણી વખત અહીંયા ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા ડબલ્યુ એવું લખ્યું હોય, તો આપણે ડબલ્યુની જગ્યાએ ડેલ્ટા ડબલ્યુ સંજ્ઞા આપીશું, Qની જગ્યાએ ડેલ્ટા Q આપીશું. બરાબર, વાત એક જ છે. આમાં મૂકી દોજો. તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર Qના સ્થાને 0, અહીંયા માઇનસ, ડબલ્યુના સ્થાને -22.3. તો એનો અર્થ કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર આ માઇનસ માઇનસ પ્લસ, એટલે 22.3 જૂલ. એટલે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ધન આવશે. જો 22.3 જૂલ, Q બરાબર 0. આ માઇનસ તો સૂત્રનું છે, ડબલ્યુ આપણે અહીંયા માઇનસમાં મૂકીશું કેમ કે તંત્ર પર કાર્ય થાય છે. એટલે પહેલી માહિતી જે આપી છે એના પરથી આપણને તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર મળી ગયો. હવે એમ કીધું છે કે જો એથી બી સુધી એવી રીતે લઈ જવામાં આવે કે શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય, તો આ બીજા કિસ્સામાં તંત્ર વડે કુલ કેટલું કાર્ય થાય? હવે આ રીતે જો, હવે તંત્રને એથી બી લઈ જતા, આ બીજો કિસ્સો થયો. હવે તંત્રને એથી બી લઈ જતા શોષાયેલી ચોખ્ખી ઉષ્મા, શોષાયેલ ઉષ્મા Q
બરાબર 9.35 કેલેરી છે. શોષાયેલી ઉષ્મા છે. જો હવે એના માટે સંજ્ઞા પ્રણાલી યાદ કરો કે ઉષ્મા ગુમાવાતી હોય તો ક્યુ માઇનસમાં કહેવાય અને ઉષ્મા મેળવાતી હોય તો ક્યુ ધનમાં. તો અહીં શોષાયેલી છે, મેળવાતી ઉષ્મા છે એટલે આ પ્લસમાં આવશે. કેલેરીમાં છે, જૂલમાં કન્વર્ટ કરીને લખીએ તો 9.35 કેલેરી છે. 1 કેલેરી બરાબર 4.19 જૂલ થાય. તો એનો અર્થ કે કેલેરીને જૂલમાં કન્વર્ટ કરવા 4.19 વડે ગુણી નાખવા પડે. તો 9.35 ગુણ્યા 4.19 કરો તો આ જૂલ થયું. તો એથી બી લઈ જતાં તંત્ર આટલી ઉષ્મા હવે શોષે છે એવું આપણને કીધું છે. તો આ કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હોય? તંત્ર વડે થતું કાર્ય શોધવું છે. તંત્ર વડે થતું કાર્ય W શોધવું. તો હવે આ બીજો કિસ્સો થયો બરાબર. આ પ્રથમ કિસ્સો, આ પ્રથમ કિસ્સો અને અહીંથી આ બીજો કિસ્સો. તો હવે તંત્ર વડે થતું કાર્ય શોધવું છે. તો અહીંયા ફરીથી પ્રથમ નિયમ વાપરો. પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ. હવે ડેલ્ટા ઈ ઇન્ટરનલ છે એ તો તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધારિત છે બરાબર. અહીંયા તંત્ર એથી બીમાં જતું હતું ને બીજા કિસ્સામાં તંત્ર એથી બી જ જાય છે. એટલે બે કિસ્સાઓમાં તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા એક જ છે. માટે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તો જે અહીંયા હતો એ જ અહીંયા હોય બરાબર. કેમ કે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધારિત હોય. તંત્ર પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં કેવી રીતે જાય છે, કઈ પ્રક્રિયા દ્વારા જાય છે એની પર આધારિત નથી હોતું. અહીંયા ભલે સમોસમી રીતે જાય છે, અહીંયા ઉષ્માનું શોષણ કરીને જાય છે, પણ જાય છે તો એથી બી સુધી. એટલે અહીંનું જે ડેલ્ટા ઇન્ટરનલ મળ્યું એ જ ડેલ્ટા ઇન્ટરનલ અહીંયા પણ કહેવાય બરાબર. કેમ કે એ અવસ્થા વિધેય છે, પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. જો પ્રારંભિક અને અંતિમ અવસ્થા બે વખતે હરખી જ હોય તો આમાં કંઈ ફેર પડે નહીં. આંતરિક ઉર્જાનો ફેરફાર સરખો જ રહે. એટલે આપણે આમાં ડેલ્ટા ઇન્ટરનલ મૂકી દઈએ 22.3 જૂલમાં. ક્યુ આપણી પાસે 9.35 ગુણ્યા 4.19 માઇનસ ડબલ્યુ બરાબર. તો આ ડબલ્યુને આ સાઈડ લઈ આવો આમ અને આ બાજુ લઈ જાઓ એટલે જવાબ મળી જાય. તંત્ર વડે થતું કાર્ય, તો તંત્ર વડે થતું કાર્ય ધન હોય, અહીં ડબલ્યુ આપણને ધનમાં મળશે. તો જો આ માઇનસ આ બાજુ આવે ડબલ્યુ આમ એટલે પ્લસ આમ અને 9.35 ગુણ્યા 4.19 આ ગુણાકાર કરો. આ સાઈડ આ પદ આ બાજુ લઈ જાઓ તો 22.3 એટલે 9.35 ગુણ્યા 4.19 ગુણાકાર 39.2 માઇનસ 22.3 બરાબર. એટલે છેલ્લો જવાબ આપણને મળશે 16.9 જૂલ. બાદબાકી કરો 16.9 જૂલ આ ધન આવે બરાબર. તંત્ર વડે થતું કાર્ય ધન કહેવાય. આ જવાબ આપણો બરાબર છે. તો આ રીતે પ્રથમ નિયમ પરથી આવા એક્ઝામ્પલ્સ હોય ધ્યાનમાં રાખવાના. સંજ્ઞા પદ્ધતિ ખાસ ધ્યાનમાં રાખજો બરાબર, પ્લસ માઇનસ. તો આજે આપણે પૂરું કરીએ છીએ અને હવે આગળની વાત આવતીકાલે.